જય સ્વામિનારાયણ મિત્રો બધાને. કેમ છો બધા? ગુડ મોર્નિંગ મિત્રો. આજે મારે તમને એક વાત કરી છે કે એક ધર્મ વિશે થોડીક વાત કરી છે કે ભાઈ ધર્મ રાખવો બધા માટે બહુ જરૂરી બને છે, રાખવો જ જોઈએ. કારણ કે ધર્મ છે તો જ આ પૃથ્વી ટકેલી છે. ધર્મ હોય ત્યાં બધું હોય છે. ધર્મ હોય ત્યાં લક્ષ્મીને ઓટોમેટિક આવવું પડે છે. બોલાવવાની લક્ષ્મીની જરૂર નથી હોતી. જે માણસ નીતિ નિયમ રાખતા હોય છે એની પાસે ઓટોમેટિક લક્ષ્મી પાછળ આવતા જ હોય છે. એ કુદરતનો નિયમ છે, એમાં કોઈ શંકા સ્થાન નથી. પણ મિત્રો, આ લોકમાં આપણે ભગવાને જન્મ આપ્યો, પણ ભગવાને જન્મ આપ્યો પણ ભગવાને જન્મ આપ્યો પણ મિત્રો, ભગવાને જન્મ તો આપણે આપ્યો પણ આપણે ફરજ હોય છે એટલે પરિવારનું ભરણ પોષણ, આ છોકરાને ભણાવવાની જવાબદારી હોય છે. એ બધું તો આપણે કરતા જ હોય છે. પણ આ જન્મ આવ્યો એ મનુષ્ય જન્મ, શાસ્ત્રમાં તો સંતો બધા મોટા મોટા પુરુષો વારંવાર આપણે કહે છે કે બહુ અમૂલ્ય છે આ મનુષ્ય જન્મ. તેમાં આપણું છેલ્લો જન્મ સુધારી લેવો, વારંવાર આવવાનું પછી બહુ મુશ્કેલ હોય છે. સમુદ્રનું પાણી જેટલું હોય એટલું શાસ્ત્રમાં કહે છે કે એટલું આ જીવ માતાનું ધારણ આવી ગયું છે. ત્યાર પછી આ મનુષ્ય જન્મ આવે એટલે કે વારંવાર નથી, બહુ અમૂલ્ય હોય છે. એ અમૂલ્ય મનુષ્યનો જન્મ એ આપણો વેડફાઈ ન જાય એના માટે તો સંસારિક જવાબદારી હોય જ છે. પણ એની સાથે સાથે આપણે ભગવાનનું પણ થોડું નામ કીર્તન જેટલું ફાયદો કરીએ. તો મારે પણ ક્યારેક મંગળા આરતીના દર્શન કરવા જવાના થાય છે. તો કે કામ તો હું પણ નથી જઈ શકતો, કામ ચિંતાના લીધે થાક હોય છે. એટલે પણ જેટલું બને એટલું આપણે ભજન કરવું જરૂરી છે. એ જ આપણું સાચું પાતું છે. મિત્રો, આ લોકોનું આપણે ગમે એટલું મોટું પદ મેળવશું, ગમે એટલી ડિગ્રી, ગમે એટલું એ કરશું, પણ એ આપણી સાથે કંઈ જવાનું નથી. છેલ્લે આપણે આ લોક છોડીને જવાનું થશે ત્યારે આપણી સાથે ઓનલી પાપ ને પુણ્ય જવાના છે. આપણે જે કંઈ સારા ખરાબ કામ કરીએ છીએ એ અહીંયા આપણા ખંભા પર ચિત્રને ગુપ્ત બેસેલા હોય છે. એ ચિત્રને ગુપ્ત આપણું પાપ પુણ્યના લેખાજોખા લેતા હોય છે. માનો કે આ કોઈ સારું કાર્ય કર્યું ને, કોઈ મંદિરે કે દેવદર્શન કર્યા, કે ભાઈ ગાયોને ચારો આપ્યો, કે જમવાનું કે જે હોય, પણ તો એ ચિત્રગુપ્ત લખતા હોય છે કે ભાઈ અરે ભાઈ સારું કામ કર્યું. પછી ખરાબ કામ કરીએ તો એ બી આપણા મતલબ એના એકાઉન્ટમાં લખાઈ જતું હોય છે. એટલે એ ભગવાને એને સોંપેલું હોય છે કાર્ય, એ ચિત્રની ગુપ્તની, એ આપણા ખંભા પર બેસેલા હોય છે. એ આપણું સતત મોનિટરિંગ રાખતા હોય છે, ઇન્સ્પેક્ટરિંગ કરતા હોય છે. પણ મિત્રોમાં એનાથી આગળ વધીએ આપણે તો એમ કહીએ કે આ લોકોનું કોઈ બી મોટું પદ હોય, માનો કે એજ્યુકેશન, આઈપીએસ અધિકારી, કે ડૉક્ટર, એન્જિનિયર્સ, એડવોકેટ, સાયન્ટિસ્ટ, પ્રોફેસર, કે પછી કોઈ બી પદ, નાની આઈપીએસ અધિકારી, આઈએસ અધિકારી, કલેક્ટર, કમિશનર, એટલે કે આ બધી કોઈ વસ્તુ જ્યારે આપણે લોક છોડશું ત્યારે આ બધી વસ્તુ આપણી સાથે આવવાની છે. તો કે આપણી સાથે શું આવવાનું? તો આપણી સાથે આપણા કર્મો, આપણે જે સારા કાર્ય કર્યા છે એ આપણી સાથે આવશે. એટલે મિત્રો, ખૂબ જ આપણે સાવધાન રહેવાની જરૂર છે. સાવધાનમાં આપણે જેટલું બને એટલું ભગવાનનું ભજન કરીએ. મિત્રો, શાસ્ત્રો મોટા પુરુષો આપણે પોકારીને કહે છે, અને એ તરફ પણ થોડું ધ્યાન દઈએ આપણે, અને મનની વૃત્તિ સંસારમાંથી થોડીક પાછી વાળીને પ્રભુનું ભજન કરીએ. એ જ આપણું સાચું મિત્ર છે. જય સ્વામિનારાયણ બધા મિત્રોને.
ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ફરી મળશું નવા વિડીયો સાથે. બસ, જય સ્વામિનારાયણ.